અડાલજ લૂંટ વિથ મર્ડર મામલો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળી છે મોટી સફળતા। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી છે। વિપુલ પરમારની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને ખૂબ મોટી સફળતા મળી છે અને વિપુલ પરમારની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। ત્યારે અડાલજ લૂંટ વિથ મર્ડરનો મામલો હતો, તેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સૌથી મોટી સફળતા મળી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આરોપીની ધરપકડ કરી લીધી છે અને આરોપી જે છે વિપુલ પરમાર, તેની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। તો ભૂતકાળમાં આ પ્રકારના ગુના કર્યા હોવાનું પણ સામે આવ્યું છે। અડાલજ લૂંટ વિથ મર્ડરનો જે મામલો હતો તેમાં આ સૌથી મોટા સમાચાર। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળી છે મોટી સફળતા। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ઉદય રંજન પાસેથી। ઉદય, જે રીતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આ મોટી સફળતા મળી છે, આરોપીની ધરપકડ કરવામાં આવી છે, આ આરોપીનો કેટલો ગુનાહિત ઇતિહાસ છે અને કયા કયા ગુનાઓ આપેલા આચર્યા છે? મિથુન, જો વાત કરવામાં આવે તો થોડા દિવસો પહેલા તે અમદાવાદના યુવક અને યુવતી જે છે એ બર્થડેની ઉજવણી કરવા માટે અડાલજ ખાતે આવેલી જે અમીપુરા કેનાલ છે, કેનાલ ઉપર જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હતા। એ સમય દરમિયાન તેમની હત્યા અને લૂંટ કરવામાં આવે છે। જ્યારે આ બનાવ બનતાની સાથે તે ગાંધીનગર પોલીસ, અડાલજ પોલીસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તપાસમાં લાગી જાય છે, કારણ કે ગુનો ડિટેક્ટ કરવો અને ગુનાની ભેદ ઉકેલવો ખૂબ જ મહત્વ બની જાય છે, કારણ કે ખૂબ જ ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી અને યુવતી જે યુવતીને ગંભીર રીતે ઈજાઓ પહોંચાડવામાં આવી હતી। ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને ખૂબ મોટી સફળતા મળી છે કેસની અંદર। જો કેસની વાત કરવામાં આવે તો સાયકો કિલર ટાઈપ આખો એક ગુનેગાર પકડવામાં આવ્યો છે, જેનું નામ છે વિપુલ પરમાર, જે મૂળ ગાંધીનગરનો રહેવાસી છે અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જેની ધરપકડ કરી છે, ધરપકડ કરીને પ્રાથમિક પૂછપરછ શરૂ કરી છે અને માનસિક રીતે આનંદ લેવા માટેથી અને માત્ર ગુના કરતા હોય, પૈસાની આર્થિક જરૂરિયાત પૂરી કરવા માટેથી ગુના કરતા હોય, આ પ્રકારની વિગતો સામે આવી છે। આ પહેલા પણ ગાંધીનગરમાં તેના વિરુદ્ધ જે છે હત્યા અને લૂંટ જેવા ગુના તેના વિરુદ્ધમાં નોંધાઈ ચૂક્યા છે। અત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ વિપુલ પરમારની ધરપકડ કરી અને આ ફોટો પણ જોઈ શકો છો સ્ક્રીન ઉપર, મિથુન, કે કેવા પ્રકારનો દેખાઈ રહ્યો છે અને સાયકો ટાઈપ હોય એવા પ્રકારનું પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસની પૂછપરછ જે કરી હતી પ્રાથમિક, એની અંદર સામે એવું છે કે સાયકો ટાઈપ હોય આ કિલર, એવા પ્રકારની માનસિકતા ધરાવે છે। અત્યારે એની ધરપકડ કરવામાં આવી છે। આ સિવાય અન્ય કોઈ ગુના આચરેલા છે કે નથી આચરેલા, કઈ રીતે ત્યાં પહોંચે છે, કઈ રીતે આખો ગુનાને અંજામ આપે છે, આ તમામ મુદ્દાઓને લઈને અત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે। કહી શકાય ખૂબ જ ગંભીર બનાવ હતો। નવરાત્રીના પહેલા દિવસોમાં જ આખો બનાવ બન્યો હતો, ચકચારી બનાવ હતો, જે ગુનાનો ભેદ જે છે આખરે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો છે। એટલે આ કેસની અંદર કહી શકાય કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને ખૂબ જ મોટી સફળતા મળી છે। જી, આભાર ઉદય, માહિતી આપવા બદલ। તો અડાલજ લૂંટ વિથ મર્ડરનો આ મામલો, તેમાં આજે આરોપી પકડાયો છે અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને આ મોટી સફળતા મળી છે અને વિપુલ પરમારની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેનો ગુનાહિત ઇતિહાસ રહ્યો છે। ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડ્યો છે અને આ જે આરોપી છે તેનો આ પહેલા પણ ગુનાહિત ઇતિહાસ રહી ચૂક્યો છે।